બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના સિહોરી નજીક આવેલ જનતા પેટ્રોલિયમમાં લોકોને સંતોષ હોવાનું આવ્યું સામે। સિહોરી રતનપુરા જનતા પેટ્રોલ પંપ ગ્રાહકોને પૂરતો જથ્થો મળતો હોવાનું આવ્યું મીડિયા સમક્ષ। વાહન ચાલકોએ પંપ ઉપરથી અપીલ કરી મીડિયા સમક્ષ પૂરતો જથ્થો છે। પંપના સંચાલકો અપીલ કરી પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ત્યારે પૂરતો જથ્થો હોવાથી લોકોએ અફવામાં ન આવવું તેવી અપીલ કરી રહ્યા છે। તમામને સૂચના છે કે તમામ વાહન ચાલકો પોતાનું વાહન લઈને લાઈનબદ્ધ રીતે પેટ્રોલ પંપ ઉપર આવી અને જ્યારે પણ સ્ટોક હશે ત્યાં આગળ એ પેટ્રોલ પંપના માલિક કે જે બી ફિલર છે તમને પૂરી આપશે। તમે જો એની અંદર કેરબા તમારા અન્ય સાધન સામગ્રીઓ ટાંકા એ લઈને આવશો તો કોઈ પણ પ્રકારે સંગ્રહખોરી કરવા દેવામાં આવશે નહીં। એવા કોઈ પણ સાધનની અંદર પેટ્રોલ કે ડીઝલ તમને ભરી આપવામાં આવશે નહીં। એમાં તમારે પેટ્રોલ પંપના માલિકને પૂરો સહકાર આપવાનો આવશે, કોઈ ખોટી જીત કરવાની રહેશે નહીં। જો કોઈ એવી રીતે ગેરકાયદેસર માંગણીઓ કરીને વાહન સિવાયની વસ્તુઓમાં પેટ્રોલ કે ડીઝલ ભરી આપવા માટે દબાણ કરશે કે દાદાગીરી કરશે તો એ તમામના વિરુદ્ધમાં કાયદેસર રીતે ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે સંગ્રહખોરી ઉપર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે બિનજરૂરી સંગ્રહખોરી કરવાનું ટાળવાનું રહેશે। સાથોસાથ જે ખોટી અફવાઓ ફેલાવે છે કે જથ્થો નથી, ખતમ થઈ ગયો છે, એવી અફવાઓ પર કોઈએ ધ્યાન આપવાનું નથી। પર્યાપ્ત માત્રામાં દરેક જગ્યાએ જથ્થો ઉપલબ્ધ હોય છે, પરંતુ તમે એક જ જગ્યાએ મોટી સંખ્યામાં ટોળું એકત્રિત થઈ જાઓ તો જે તે સ્ટોક છે એ ખતમ થઈ જાય, સ્વાભાવિક છે। એટલે તમામે નિયમ નું પાલન કરીને તમારા સાધન જે બી છે એ લઈને શાંતિપૂર્વક તમારા માત્ર સાધનની અંદર તમને જ્યારે બી સ્ટોક હશે ત્યારે ભરી આપવામાં આવશે અને એની અંદર તમામે સહકાર આપવાનો હશે। અને જો કોઈ સહકાર નહીં આપે તો કડકમાં કડક કાયદેસરના પગલાં એના વિરુદ્ધમાં લેવામાં આવશે। રિપોર્ટર રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા।